કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. સૌથી પહેલાં તો દરેક વિદ્યાર્થી મિત્રોને નવરાત્રિની મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ. જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બટન ઓન કરી લો કે જેથી આવનાર ટાઈમમાં જેટલી પણ નવી નોટિફિકેશન આવે તમને મળતી રહે. આપણા લેક્ચરની શરૂઆત આપણે સરસ મજાના એક કોટથી કરીશું, સરસ મજાના સુવિચારથી કરીશું. पेड़ की शाखा पर बैठा पंछी कभी भी डाल हिलने से नहीं घबराता, क्योंकि पंछी डाली पर नहीं अपने पंखों पर भरोसा करता है. એટલે કે તમે બીજાના ભરોસે જિંદગી જીવવાની છોડી દો, પોતાની જાત ઉપર વિશ્વાસ કરવાની શરૂઆત કરો, પોતાની એબિલિટી ઉપર કામ કરો, પોતાની સ્કિલ ઉપર કામ કરો. પરિસ્થિતિ ગમે તેટલી વિષમ હશે, પણ જો તમે તમારી જાત ઉપર કામ કર્યું હશે તો તમે બીજાના ત્યાં કામ કરવાની જરૂર પડશે નહીં. પોતાની ઉપર કામ કરવાની શરૂઆત કરો, પોતાની એબિલિટીને વિકસાવો, કંઈક નવું ને નવું શીખતા રહો. એ જ જીવનની અંદર તમને વધુ ને વધુ આગળ લઈ જશે. આપણે પણ આપણા લેક્ચરની શરૂઆત કરીએ. હાલો આવી જાઓ. વોટ ઇઝ હાઇપોથેસિસ? ઉત્કલ્પના એટલે શું? ઉત્કલ્પના એટલે શું? તો ઉત્કલ્પના શું છે? તો કલ્પના છે. કલ્પના એટલે ધારણા છે. એટલે ખાલી એમની જ ધારણા નહીં, જે આપણે બધા ખયાલી પુલાવ પકાવીએ છીએ એ ધારણા નહીં. કેવી ધારણા છે? એજ્યુકેટેડ ગેસ છે, કે જે કેટલાક પુરાવા અને પૂર્વ અનુભવોના આધારે રચાયેલી હોય. હવે એની રચના કેમ કરવામાં આવે છે? તો કે જ્યારે આપણે રિસર્ચ કરીએ છીએ, કોઈ સંશોધન કરીએ છીએ, ત્યારે એ સંશોધનની અંદર સમસ્યાની સમાધાન શોધવાનું હોય છે. જે સમસ્યા આવી હોય એનું સમાધાન શોધવાનું હોય છે. તો સમસ્યાનું સમાધાન શોધતી વખતે આપણે કેટલીક ધારણાઓ બાંધીએ છીએ, કેટલાક એજ્યુકેટેડ ગેસ કરીએ છીએ, કે જે સાચા પણ હોઈ શકે છે અને ખોટા પણ હોઈ શકે છે, જેની હજુ વેલિડિટી ચકાસવાની કે એની યથાર્થતા ચકાસવાની બાકી છે. તો આપણે એને શું કહીએ છીએ? ઉત્કલ્પના કહીએ છીએ. હવે એના ઉદાહરણથી સમજી લઈએ કે હાલ આપણી આજુબાજુ તમે જુઓ છો કે ધોરણ 10ના બાળકો અને 1 થી 12ના બાળકોને આપણે ઓનલાઈન એજ્યુકેશન આપી રહ્યા છે. તો એની અંદર ધોરણ 10ના બાળકોના ઓનલાઈન એજ્યુકેશન આપવાથી એમની આંખો ઉપર કેવી અસર પડે છે, આનો આપણે અભ્યાસ કરવાનો છે, આ સમસ્યાનો. તો આનો સંભવિત ઉકેલ શું હોઈ શકે? બે ઉકેલ આવી શકે કે ઓનલાઈન એજ્યુકેશનથી બાળકોની આંખો ઉપર અસર પડે છે અથવા આંખો ઉપર અસર પડતી નથી. તો અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન શિક્ષણના લીધે ધોરણ 10ના બાળકોની આંખો પર કોઈ સાર્થક અસર પડતી નથી. એટલે કોઈ એટલો મોટો ડિફરન્સ પડતો નથી ઓનલાઈન અને ઓફલાઈનથી. પણ અહીં આગળ એવું કીધું કે ઓનલાઈન શિક્ષણના લેવાના લીધે બાળકોની આંખો પર વધુ અસર જોવા મળી, એટલે કે એમની આંખોમાં નબળાઈ આવી ગઈ છે. તો આવી બે ધારણાઓ તમે બાંધી છે, પણ આ ધારણાઓની હજુ વેલિડિટી ચકાસવાની બાકી છે. એ ટૂંકમાં ઉત્કલ્પના શું છે? ઉત્કલ્પના એ સમસ્યાથી સમાધાન સુધી પહોંચવા માટેની પ્રક્રિયાની અંદર એક મધ્યસ્થી તરીકેનું કામ કરે છે, કે જેની અંદર તમે સમસ્યાના સંભવિત ઉકેલની રચના કરો છો, સૂચિત ઉકેલની, અને જેના બેઝ ઉપર તમે તમારું રિસર્ચ કરો છો. કે તમે અહીં આગળ શું કર્યું? તો કે તફાવત આવે છે, એટલે કે ઓનલાઈન શિક્ષણથી બાળકોની આંખોમાં કોઈ અસર પડતી નથી અથવા તો અસર આવે છે. આ બેના આધારે તમે ડેટા કલેક્ટ કર્યો 1000 બાળકોનો, કે આ બાળકોના આંખો ઉપર અસર પડે છે કે નથી પડતી. એ ટેસ્ટ દ્વારા જોવા મળ્યું કે બાળકોના આંખો ઉપર અસર થાય છે. તો આ રીતે તમે તમારું સમગ્ર રિસર્ચ કર્યું અને રિસર્ચના અંતે તમને ફાઇન્ડિંગ્સ મળી ગઈ. એટલે કે જ્યાં સુધી હાઇપોથિસિસની તમે રચના નહીં કરો ત્યાં સુધી તમે રિસર્ચની અંદર આગળ વધી શકશો નહીં. ક્વોન્ટિટેટિવ રિસર્ચ હોય ત્યાં આગળની વાત છે. સંખ્યાત્મક રિસર્ચ હોય ત્યારે તમારે હાઇપોથિસિસની રચના કરવી જ પડશે. તો આ વાત હતી ઉત્કલ્પનાની. આઈ હોપ કે તમને એકદમ ક્લિયર થઈ ગયું છે, અને છતાં પણ ના ક્લિયર થઈ ગયું હોય તો આગળ ક્લિયર થઈ જશે. ઉત્કલ્પના એ કોઈ સમસ્યાનો સંભવિત ઉકેલ દર્શાવતી અથવા તો સમસ્યાના ઉકેલના સંદર્ભમાં બે કે બેથી વધુ ચલો વચ્ચેના સંબંધ અંગેની આગાહી કરતી એવી ધારણા છે, કે જે હજુ સુધી સાબિત થઈ નથી. મેં હમણાં પહેલાં જ કીધું કે એક સમસ્યા છે, એ સમસ્યાઓના સંભવિત ઉકેલ આપે છે. એ શું છે? ઉત્કલ્પના છે, કે જેની હજુ યથાર્થતા એની વેલિડિટી ચકાસવાની બાકી છે. અને જ્યારે આપણે વેલિડિટી ચકાસી લેશું ત્યારે આપણું રિસર્ચ પૂરું થઈ જશે, જ્યારથી આપણને ઉકેલ મળી જશે. અને એટલા માટે જેને શું કહેવાય છે? સંભવિત ઉકેલ છે. આપણે સંશોધનની પહેલાં જ આપણે શું કરીએ છીએ? સંભવિત ઉકેલ વિચારી લઈએ છીએ કે આવા આપણને ઉકેલ મળશે. બીજી વાત કરે છે અથવા સમસ્યાના ઉકેલના સંદર્ભમાં બે કે બેથી વધુ ચલો વચ્ચેના સંબંધ અંગેની આગાહી કરતી ધારણા છે. એટલે કે બે અથવા બેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ દર્શાવે છે, એ ઉત્કલ્પના છે. તો એ કઈ રીતે? તો એક આ સમસ્યા છે. ઉદાહરણ તરીકે યુઝ ઓફ ન્યૂ ટીચિંગ મેથડ્સ એન્ડ ઇટ ઇફેક્ટ ઓન સ્ટુડન્ટ રિઝલ્ટ. એટલે કે નવી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ જ્યારે સ્ટુડન્ટના ઉપર કરવામાં આવે છે ત્યારે એમના રિઝલ્ટમાં કંઈક તફાવત જોવા મળે છે. તો આની
ઉત્કલ્પના શું હોઈ શકે, આનો સંભવિત ઉકેલ શું હોઈ શકે. આ રિસર્ચના અંતે 2 ઉકેલ આવી શકે કે આ જે બાળકો ઉપર નવી રિસર્ચ ટેકનિકનો, નવી રિસર્ચ મેથડનો યુઝ કરો એમના રિઝલ્ટમાં ફેર પડ્યો છે, અથવા તો એમના રિઝલ્ટમાં કોઈ ફેર પડ્યો નથી. એટલે કે ન્યૂ ટીચિંગ મેથડ એ શું છે, અહીં આગળ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, એટલે કે સ્વતંત્ર ચલ છે. એની અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ, અલગ અલગ ટીચિંગ મેથડ બદલી શકીએ છીએ, એટલે ઇન્ડિપેન્ડન્ટ છે. પણ અહીં આગળ આપણે સ્ટુડન્ટને બદલી શકતા નથી, એટલે કે એ ડિપેન્ડન્ટ છે. જેમ મેથડ બદલાશે એમ આની ઉપર બદલાવ આવશે, એટલે કે આ કારણ છે અને અસર છે. તો કે જે ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ વચ્ચે લિંક કરવાનું કામ કરે છે, એમના સંબંધની આગાહી જે કરે છે એને પણ શું કહેવાય છે, ઉત્કલ્પના કહેવાય છે. અને એ આગાહી હજુ સાચી છે કે ખોટી, હજુ એની ખરાઈ કરી નથી, એટલે કે એની વેલિડિટી ચેક કરી નથી. તો આ વાત હતી સમગ્ર ઉત્કલ્પનાની. આઈ હોપ કે તમને હવે ઉત્કલ્પના એકદમ ક્લિયર થઈ ગયું છે. હવે એના વિશે ક્યારેય ડાઉટ આવશે નહીં. હવે સારી ઉત્કલ્પના કેમ જરૂરી છે એ સમજી લઈએ. સારી ઉત્કલ્પનાના લક્ષણોની અંદર પહેલું જે લક્ષણ છે કે સરળ શબ્દોમાં અને સરળ ભાષામાં ઉત્કલ્પનાની રચના કરવામાં આવે છે. એટલે કે તમે જે ઉત્કલ્પનાની રચના કરો છો એની અંદર કોઈ પણ પ્રકારની અલંકૃત ભાષાનો ઉપયોગ કરવો ના જોઈએ, અલંકારિત ભાષાનો ઉપયોગ કરવો ના જોઈએ, કે જેથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સીસ રહે. સાથે સાથે જે ઉત્કલ્પનાની રચના કરો છો એનો આધાર શું હોવો જોઈએ, તમારા પૂર્વ અનુભવ હોવા જોઈએ, અથવા તો રિવ્યૂ ઓફ લિટરેચર તરીકે તમે જે વાંચન કર્યું હોય એનો આધાર લઈને તમારે ઉત્કલ્પનાની રચના કરવાની છે, કે જેથી તમે જે ઉત્કલ્પનાની રચના કરશો એ લોજિકલ વેમાં કરશો. અને એટલા માટે તાર્કિક રીતે વિચાર કર્યા પછી ઉત્કલ્પનાની રચના કરવાની છે. નહીં તો શું થાય કે આપણે એવા ઉત્કલ્પનાની રચના કરીએ કે જેની અંદર આપણે ચકાસણી માટે ડેટા જ અવેલેબલ ના હોય. અને એટલા માટે ઉત્કલ્પનાની રચના કરતી વખતે એ પણ ધ્યાન રાખવું જરૂરી પડે છે કે આપણે જે ઉત્કલ્પનાની રચના કરી છે એને ચકાસવા માટે, એને ટેસ્ટ કરવા માટે પૂરો ડેટા અવેલેબલ છે કે નહીં, અથવા જો ડેટા અવેલેબલ છે તો એને કલેક્શન કરવા માટેનું ટૂલ અવેલેબલ છે કે નહીં. જો ટૂલ અવેલેબલ ના હોય તો એ ટૂલ આપણે વિકસાવી શકીએ છે કે નહીં. આ બધી જ બાબતોની ચકાસણી કર્યા પછી આપણે ઉત્કલ્પનાની રચના કરવી જોઈએ. અને સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડે કે જે આપણે ઉત્કલ્પનાની રચના કરી છે એ 2 ચલો વચ્ચે સંબંધ દર્શાવે છે કે નહીં, અને જેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ ઉત્કલ્પના સારી છે કે નહીં, જે આપણને રિસર્ચના સંભવિત ઉકેલ સુધી પહોંચાડશે કે નહીં. હવે આપણે જોઈ લઈએ કે ઉત્કલ્પના કેમ આટલી મહત્ત્વની છે. તો પહેલી જે વાત આવે છે કે ઉત્કલ્પના આપણને મધ્યસ્થી તરીકે કામ કરે છે. એટલે કે એક સમસ્યા છે, એ સમસ્યાથી સમાધાન સુધી પહોંચવાની અંદર એક માર્ગદર્શક તરીકે, એક મધ્યસ્થી તરીકે, એક ગાઈડ તરીકેનું કામ કરે છે, કે જેના આધારે આપણે આપણા ઓબ્જેક્ટથી ભટકતા નથી. એટલે કે આપણા જે રિસર્ચના જે હેતુ છે એનાથી આપણે ભટકતા નથી. એટલા માટે શું કહે છે, એક મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. ઉત્કલ્પના સંશોધકને દિશા સૂચન કરે છે. અહીં આગળ આપણે નક્કી કરી લીધું કે આંખો ઉપર જ રિસર્ચ કરવાનું છે, એટલે બીજે ક્યાંય આગળ આપણે આગળ પાછા થઈશું નહીં. તો અહીં આગળ શું આપણું દિશા સૂચન થાય છે, આપણે આ 2 ઉત્કલ્પના ઉપર જ કામ કરવાનું છે. એના આધારે જ આપણે ડેટા કલેક્ટ કરીશું. એ ડેટા કલેક્શનના આધારે જ આપણે એનાલિસિસ કરીશું. બીજે ક્યાંય આપણા પ્રયત્નોને, આપણા સમયનો અને આપણા જે પૈસાનો ખર્ચ કરીશું નહીં, કે જેથી આપણે દિશા ભટકવાની ચાન્સીસ એકદમ ઘટી જાય છે ઉત્કલ્પનાના લીધે. સાથે સાથે આપણી હેતુલક્ષિતા પણ જળવાય છે. કેમ? કારણ કે આપણે સંશોધનના જે હેતુઓ છે એના આધારે જ કામ કરીએ છીએ. કેમ? કારણ કે હેતુઓ પરથી જ આપણે ઉત્કલ્પનાની રચના કરી છે. એટલે જો ઉત્કલ્પના ઉપર આપણે કામ કરતા હશું એટલે એનો અલ્ટિમેટલી મિનિંગ શું, કે આપણે હેતુ ઉપર કામ કરીએ છીએ. અને એટલા માટે સંશોધનની અંદર હેતુલક્ષિતા જળવાશે. અને જ્યારે આ ઉત્કલ્પનાની આપણે ચકાસણી કરીએ છીએ ત્યારે આપણે કેટલાક તારણો ઉપર પહોંચીએ છીએ કે હા ભાઈ, ઉત્કલ્પનાની અંદર આપણે જેમ જોયું હતું કે ધોરણ 10ના જે બાળકો છે અને ઓનલાઈન એજ્યુકેશન વધુ પડતું આપવાથી એમની આંખો ઉપર અસર પડે છે. તો આ શું એક તારણ ઉપર આવ્યા છે આપણે કે જેમ જેમ ઓનલાઈન એજ્યુકેશન વધી રહ્યું છે એમ બાળકોની આંખો ઉપર અસર જોવા મળે છે, એમની આંખોમાં નબળાઈ જોવા મળે છે. સાથે સાથે ઉત્કલ્પના એક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે, જે આપણે હમણાં જ વાત કરી. તો આ હતા ઉત્કલ્પનાના મહત્ત્વના પોઈન્ટ્સ. આઈ હોપ કે તમને અહીં સુધી બધું જ ક્લિયર થઈ ગયું છે. હવે આપણે જઈએ આપણા ફેવરેટ કોટ ઉપર કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. એટલે કે તમારી આજુબાજુ કોઈ નાનું બાળક હોય એને તમે ભણાવો, એને કોઈ નાની સ્ટોરી કહો, તમે એને કોઈ સ્કિલ શીખવાડો, કંઈક એવી વાત શીખવાડો કે જેનાથી એના કેરેક્ટરની અંદર થોડો ચેન્જ આવે, એના વિચારવામાં થોડો ચેન્જ આવે, કે જેથી તમે સમાજની અંદર એક સારી દુનિયાનું નિર્માણ કરી શકો છો. કારણ કે જે બાળકો છે એ બાળકો આજના બી છે, કાલના વટવૃક્ષ છે. એટલે અહીં આગળ આપણે કામ કરશું તો અહીં આગળ કામ કરવાની જરૂર પડશે નહીં. તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે. મને પર્સનલી ફોલો કરો હોય તો મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેની અંદર હું અપડેટ નાખતો રહું છું.
અને સાથે સાથે આ લેક્ચરની PDF તમને ટેલિગ્રામ ચેનલથી મળી રહેશે. તો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. તમે તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખજો. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આવજો.